ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 8 બળિયો ભીમ, જેમાં પહેલા આપણને ગીત આપેલું છે તે ગીત ગાવાનું છે. ઢોલકપુરનો બળિયો ભીમ, શરણાઈપુરનો સસી, ઢોલ વગાડે ઢમ ઢમ ઢમ, ગીતો ગાતા હસી. આવી રીતે આપણે આખું ગીત ગાઈશું. ત્યારબાદ સરખા પ્રાસવાળા શબ્દ છે તે કવિતામાં હોય એને અનુલક્ષીને સરખા પ્રાસવાળા આપણે શબ્દ લખવાના છે. ત્યારબાદ વાંચો. કકડીને ભૂખ લાગી, એટલે કે બહુ ભૂખ લાગી. ચિત્ર જુઓ, ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરો. ચિત્ર કેલેન્ડરમાં આ ચિત્ર છે તેના આધારે આપણે ચિત્ર આધારે વાતચીત કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારા ક્લાસના જે તોફાની બાળક છે તેનું નામ લખવાનું છે. વાર્તા સાંભળીએ. તેમાં બળિયા ભીમની વાર્તા છે. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ. 5 પાંડવ એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. 100 કૌરવ એટલે દુર્યોધન અને તેના 99 ભાઈઓ. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓએ પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચઢી જવું. એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો તો ભીમને ખીજવવા લાગ્યા. ઝાડીઓ 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 ભીમ, ઝાડ પર એ ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? અહીંયા આંબલી પીપળી છે એ અલગ અલગ લખેલું છે, તો આપણે એ ભેગો શબ્દ બનાવી નાખશું. આંબલી પીપળી રમત છે. ત્યારબાદ ભીમ વિચારમાં પડ્યો, વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવો ફરીથી બોલવા લાગ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. એણે તો જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજુ પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજુ ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4-5 કૌરવો તો મરી ગયા ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને હાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોળા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. અહીંયા ઝાડની ડાળી છે એ બધું છૂટું છૂટું લખ્યું, તો આપણે એ સરખું લખીશું. ઝાડની પછી જગ્યા છૂટશે અને પછી ડાળીએ, આવી રીતે લખાશે. ત્યારબાદ વાતચીત છે તે વાતચીત કરીશું એકમ આધારે. પાંડવો કેટલા હતા? તો કે પાંડવો 5 હતા. પાંડવો સિવાયના રાજકુમારો શું કહેવાતા? તો કે કૌરવ કહેવાતા. અહીંયા પાંડવો 5, અહીંયા આવશે કૌરવો. કૌરવોને પાંડવમાંથી કોણ જરાય નહોતો ગમતો? તો ભીમ. ભીમ છે એ કૌરવોને ગમતો નહોતો. દુર્યોધને પાંડવોને શું રમવા કહ્યું? તો કે આંબલી પીપળી. યુધિષ્ઠિરની વાત કોણ કોણ માનતું હતું?
તો કે એના જે ભાઈઓ છે પાંડવો તે માનતા હતા. ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો ક્યાં ચડી ગયા? તો કે ઝાડ પર ચડી ગયા. ભીમને ખીજવવા કૌરવોએ ગાયેલું ગીત તમને યાદ છે? તો આપણે અહીંયા ગીત ગાવાનું છે. ભીમ ઝાડ પર કેમ નહોતો ચડી શકતો? કારણ કે તે જાડિયો હતો, એટલે શરીર ભારે હતું. એટલે બહુ ગુસ્સો આવ્યો ત્યારે ભીમે શું કર્યું? તો બહુ ગુસ્સો આવ્યો ત્યારે ભીમે છે એ બૂમ પાડી. દુર્યોધન અને દુશાસનને પાડવા ભીમે શી યુક્તિ કરી? તો કે ઝાડ હલાવવાની યુક્તિ કરી. છેલ્લે કોના પર દાવ આવ્યો? કેમ? તો કે છેલ્લે દુર્યોધન પર દાવ આવ્યો. ભીમ એને અડી ગયો તેથી. ત્યારબાદ નીચે આવું ઉદ્ગાર ચિહ્ન દોરવા કીધેલું છે, તો આપણે અહીંયા આમ ઉદ્ગાર ચિહ્ન દોરવાનું છે. ત્યારબાદ રમો, તેમાં સાચું વાક્ય કે ખોટું વાક્ય તે આપણે કહેવાનું છે. આ વાર્તામાં હસ્તિનાપુરના રાજકુમારોની વાત છે, તો સાચું. યુધિષ્ઠિરને 99 ભાઈઓ હતા, તો ખોટું. યુધિષ્ઠિરને 4 ભાઈઓ જ હતા. દુર્યોધનને કૌરવો સાથે આંબલી પીપળી રમવી હતી, તો સાચું. ભીમ બહુ તાકાતવાળો હતો, તો સાચું. ભીમે ઝાડ પર ચડીને બધા કૌરવોને નીચે પાડી દીધા. ઝાડ ઉપર ભીમ ચડ્યો નહોતો, એટલે ખોટું. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માનતા હતા, તો સાચું. પાંડવો બગીચામાં કામ કરતા હતા, તો ખોટું. બગીચામાં રમતા હતા, તો અહીંયા ખોટું આવશે. ભીમે જોરથી બૂમ પાડી, તો સાચું. ભીમે દુર્યોધનને બાથમાં પકડી લીધો, તો ખોટું. ઝાડના થડને બાથમાં પકડ્યો. છેલ્લે દુર્યોધન આઉટ થઈ ગયો, તો સાચું. ત્યાર પછી વાંચો. વાર્તામાં તે માટે વપરાયેલા શબ્દો શોધીને લખો. તો કે નગરનું નામ, તો નગરનું નામ શું હતું? તો કે હસ્તિનાપુર. તો અહીંયા આપણે હસ્તિનાપુર લખીશું. સૌથી મોટો પાંડવ, સૌથી મોટો પાંડવ કોણ હતો? તો કે યુધિષ્ઠિર. તો એનું નામ લખીશું અહીંયા. પછી ઝાડ પરથી પડ્યા, કોણ પડ્યું? તો અહીંયા આવશે કૌરવો. સૌથી મોટો કૌરવ તો કોણ હતું? દુર્યોધન. કૌરવો પર ગુસ્સે થતા ભીમને સૂજી, તો યુક્તિ સૂજી. દુર્યોધનના કેટલા ભાઈઓ? તો કે 99. ત્યારબાદ વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી વાક્યોનું સાચા ક્રમમાં સુલેખન કરો. તો આમાં બધા વાક્ય છે, તેમાં વાર્તામાં પહેલાં શું આવ્યું? તો આપણે પહેલાં એકવાર વાંચી લઈએ. સૌથી મોટા કૌરવ પર દાવ આવી ગયો, એ તો છેલ્લે હતું. કૌરવો ભીમને ખીજવવા લાગ્યા. કૌરવો અને પાંડવો સાથે રમતા હતા. ભીમ ઝાડના થડને હલાવા લાગ્યો. તો પહેલાં શું આવશે? કૌરવો અને પાંડવો સાથે રમતા હતા. પછી કૌરવો ભીમને ખીજવવા લાગ્યા. ભીમ ઝાડના થડને હલાવા લાગ્યો અને સૌથી મોટા કૌરવ પર દાવ આવી ગયો. તો અહીંયા જે 1 નંબર છે એ વાક્ય આપણે અહીંયા લખવાનું છે. કૌરવો અને પાંડવો સાથે રમતા હતા. આવી રીતે આ બધા વાક્ય છે આપણે અહીંયા લાઈનમાં લખી દઈશું. આવી રીતે ક્રમમાં બધા વાક્ય લખવાના છે. ત્યારબાદ રમત છે, તે રમત રમવાની છે. ત્યારબાદ ઢોલકપુરનો ભીમ ગીતમાં જુઓ અને તેમાં જે આ જે મૂળાક્ષરો છે તેના ઉપર જે કરવાનું કહ્યું છે તે આપણે કરીશું. ઢ પર ગોળ કરો. તો ઢગલાનો ઢ દેખાશે, એના પર આપણે ગોળ કરીશું. ઢોલકપુર, પછી ઢોલ, પછી ઢમ ઢમ ઢમ, પછી ઢ નથી, એટલામાં જ્યાં ઢ હતા ત્યાં આપણે ગોતીને ગોળ કર્યું. પછી ઠળિયાનો ઠ છે તેના ઉપર ત્રિકોણ કરો.
ઠળિયાના ઠ, ઠળિયાના ઠ બીજે કંઈ દેખાય તો એના ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે. ત્યાર પછી સ નીચે લીટી કરવાની છે. શરણાઈનો સ છે એના નીચે લીટી. પછી થડ પર લંબચોરસ કરો તો થડનો થ દેખાય તેના પર લંબચોરસ કરવાનું છે. હાથે થડ, પછી ત્યારબાદ ટપકું હોય તે શબ્દો નીચે તીર કરો. તો જેના ઉપર અનુસ્વાર આવતો હોય ગાતા, પછી બોરડીનું, બોરા, પછી પડતા, ખાતા, ઠાસી, બીજા, થોડા, પૂછ્યું, આવી રીતે કરવાનું છે. ત્યારબાદ ગોતીલો રમત છે, એ ગોતીલો રમત રમવાની છે. હવે અહીંયા ગોઠવો. નામ તારું શું એવું કહેવાય કે તારું નામ શું એમ પૂછાય. કેમ તમે છો તો શું કેમ પૂછાય? તમે કેમ છો? આવી રીતે જે આડાઅવળું લખીને આપેલું છે તે શબ્દો ગોઠવીને યોગ્ય વાક્ય રચના કરીશું. ત્યારબાદ આગળ જે હતા ગોતીલો રમત તેમાં આમાં આપણે ઢગલાનો ઢ છે તો ઢગલાનો ઢ ગોતીશું. ઢમઢોલ, કઢી, ઢાંકણી, દાઢી અને ઢોકળા. પછી ઠળિયાનો ઠ તો ઠળિયો, ઠચુક ઠચુક, કઠણ, ઠાગા ઠૈયા, ઠાઠમાઠ, ઠીકઠાક. ત્યાર પછી શરણાઈનો સ તો શક્કર ટેટી, શાક, સાબાશ, મીઠાશ, દિશા અને કશુક. પછી થડનો થ તો હથેળી, થાંભલો, પથારી, માથું, રથ અને હાથ. તીરની દિશામાં આંગળી ફેરવવાની છે. તો અહીંયા આપણે ઢ, ઠ, શરણાઈનો સ, થડનો થ અને સંગ. પછી લખો. અહીંયા જે લખેલું આપેલું છે તે આપણે લખીશું જોઈને. પછી જુઓ અને લખો. તો અહીંયા જેવી રીતે આપણે આગળ માત્રા લગાડીને લખીએ છીએ એ લખીશું. ઢે, ઢો, ઢ, ઢી, ઢવ અને ઢમ. પછી ઠ, ઠૌ, ઠમ, ઠે, ઠો, ઠ, ઠી, ઠોવ અને ઠમ. શ, શૌ, શમ, શે, શો, શ, શી, શૌ અને શમ. થ, થૌ, થમ, થે, થો, થ, થી, થો, થમ. ત્યારબાદ ફરીથી ગોતીલો રમો. જેમાં અનુસ્વારવાળા જે અક્ષર છે મૂળાક્ષર એના ઉપર ચોરસ કરીશું. આમલી, જાંબુ, લોખંડ, ડુંગર, પલંગ, છલાંગ, લંબુ, ઠંડુ, ચંપલ, અંબાજી, ઉંદર, ઊંટ. આવી રીતે ચોરસ કરવાનું છે.
ત્યારબાદ ગોળ કરો. વિદ્યાર્થીઓને શબ્દમાંથી જે તે અક્ષર શોધી ગોળ કરવા કહો. ત્યારબાદ બોક્સમાંથી એ અક્ષરના મુજબના શબ્દો શોધી લખવા કહો. તો અહીંયા જે મૂળાક્ષર આપ્યો છે તે પહેલાં અહીંયા ઢગલાનો ઢ છે તો ગોતીને ગોળ કરી દઈશું. ઢગલાનો ઢ. પછી આમાંથી ઢગલાના ઢવાળા બીજા જે શબ્દ છે તે આપણે શોધીશું. તો મઢુલી એક આપ્યું છે તો અહીંયા ઢંઢેરો. પછી ઢોલિયો. ત્યારબાદ ઠળિયાનો ઠ તો ઠળિયાનો ઠ શોધીને પહેલાં આપણે ગોળ કરી દઈશું. પછી ઠુમકો, ઠાકર અને કોઠો. ત્યારબાદ શરણાઈનો સ. પછી આમાં શું આપ્યું છે શરણાઈના સ વાળું તો કે શંકા, શશાંક ને શૈલી. ત્યારબાદ થડના થ પર ગોળ કરીશું. પછી અહીંયા થેપલા, થાંભલો અને થપ્પો. પછી અનુસ્વાર, જેના ઉપર અનુસ્વાર છે એ અક્ષર ઉપર આપણે ગોળ કરીશું. પછી આમાં ખંડેર, લંગડી અને પલંગ અનુસ્વારવાળા શબ્દો અહીંયા લખી દઈશું. ત્યારબાદ ચિત્ર જુઓ, શબ્દ લખો અને વાંચો. તો ઢોલ છે તો ઢોલ લખેલું છે તો અહીંયા શંખ. તો અહીંયા આપણે લખીશું શંખ. પછી આ ઠળિયો તો અહીંયા લખીશું ઠળિયો. પછી આ રથ છે તો અહીંયા લખીશું રથ. પછી હાથ તો હાથ. પછી ઢીંગલી છે તો અહીંયા આપણે ઢીંગલી લખીશું. પછી હથોડી તો હથોડી લખીશું. પછી અહીંયા સસલું તો અહીંયા આપણે સસલું લખીશું. ત્યારબાદ સુનો ઢૂંઢો નિકાલો. તો આમાંથી ઢ, ઠ, થ, થ અને અનુસ્વાર વાળા અક્ષર પર છેકો મારવા કહો. તો આ બધા ટાઢ, ઢાંકણ, કંચન, બંધન, ખંજરી, ગુંજન, અંજીર, પતંગ, અંચાઈ, કઠણ, ઠળિયો, થનગન, છાસ, શરણાઈ, ઠેકડો, બેઠક, અંગૂઠો, મીઠું, શાક, ચંપલ, ઉઠો, કોઢ, બંસી, કઢી, થાળી, ઢગલો, થાળી. પ્રવૃત્તિ નંબર 16 પૂર્ણ કરી ઢ, ઠ, શ, થ વાળા શબ્દોની સંખ્યા લખો. તો પેલા ઢગલાના ઢ વાળા શબ્દ છે એ ગણી લઈશું. તો કે 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે 5 લખીશું. ત્યારબાદ ઠ વાળા શબ્દોની સંખ્યા. તો 1, પછી ઠ 2, 3, 4, 5, 6, 7, 8. ઠ વાળા શબ્દ કેટલા છે તો કે 8. પછી શરણાઈનો શ વાળા શબ્દ. તો શરણાઈના શ વાળા શબ્દ કેટલા છે તો અહીંથી આપણે ગણવાના છે. 1, પછી 2, 3, તો કે 3. પછી થ વાળા શબ્દ, થડના થ વાળા શબ્દ. તો કે 1, 2 અને 3. આવી રીતે ઉપરથી મૂળાક્ષરવાળા શબ્દ શોધીને લખવાના છે. ત્યારબાદ ફકરો વાંચો.
100 કૌરવ અને 5 પાંડવની આ વાત છે. કૌરવ અને પાંડવો ગમતા ન હતા, વળી ભીમ સહેજે ગમતો ન હતો. એક દિવસ બધા ભેગા મળી આંબલી પીપળી રમતા હતા. ભીમથી ઝાડ પર ચઢાયું નહીં. તે ઝાડ હલાવવા માંડ્યો. બધા કૌરવ નીચે પડ્યા. ભીમ રાજી રાજી થઈ ગયો. તો અભિનય કરવાનો છે. પછી અહીંયા તે શું છે તો શું કહેવાય? તે શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે આવશે. પછી છે દાવ કોનો? તો દાવ કોનો છે? આવી રીતે પૂછાય. આવી રીતે લખીશું. ત્યારબાદ હવે આ ફકરાનું સુલેખન કરો. તો અહીંયા છે આગળ ફકરો આપેલો હતો, તે ફકરાનું અહીંયા સુલેખન કરવાનું છે. કવિતા ગાવ, તો કવિતા ગાવાની છે. પછી ધરતી, કયું સાચું છે? તો કે આ ધરતી સાચું છે. આમાં ઘરનો ઘ છે અને સાચું ધરતી છે એ આપણે બાજુમાં લખી દઈશું. ત્યારબાદ કવિતા આધારે વાતચીત કરવાની છે. પછી આવું થાય ત્યારે કેવો અવાજ થાય કહો. હાથી ચાલે ત્યારે ધમધમ, વરસાદ જોરથી પડે ત્યારે છનછન, મમ્મી કપડાં ધુએ ત્યારે ધબધબ, હવા જોરથી ફૂંકાય ત્યારે સન અવાજ આવે. પછી કોણ શું કરે? જોડકા જોડો. ધરતી શું કરે? તો કે ધરતી ધમધમે, ઘૂઘરી રૂમઝૂમે, વાદળી સરકે, પછી મોર કળા કરે અને ભાઈ બહેન છે એ 7 તાળી રમે. આવી રીતે જોડકા જોડવાના છે. પછી અહીંયા ઘૂઘરી શબ્દ છે તેમાં ઘરના ઘ જ આવે, ઘૂઘરી. તો આ શબ્દ સાચો છે, ઘૂઘરી. ધજાનો ધ ના આવે, ઘરના ઘ આવે. ચિત્ર જુઓ, તેને લગતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. તો અહીંયા પતંગિયા છે, તો પતંગિયાવાળી લીટી આમાં કઈ છે તો એ શોધીને લખવાનું છે. તો પેલા ઉડે પતંગિયા રંગબેરંગી. અહીંયા લખીશું પેલા ઉડે પતંગિયા રંગબેરંગી. ત્યાર પછી મોર કળા કરે છે, તો આમાં એવી લીટી ક્યાં છે? આંગણે મોરલે કળા કરી. તો મારે આંગણે મોરલે કળા કરી. ત્યાર પછી વાદળ છે એ વરસે છે, તો પેલા આભલે વાદળી વરસી જતી. પેલા આભલે વાદળી વરસી જતી. પછી પગમાં ઝાંઝરનો અવાજ આવે છે, તો મારા પગ કેરી ઘૂઘરી રૂમઝૂમતી. મારા પગ કેરી ઘૂઘરી રૂમઝૂમતી. ત્યાર પછી વાદળામાં ચાંદો આવે, તો ઉગ્યો ચાંદ ને રાત થઈ અંજવાળી. ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી. ત્યારબાદ અક્ષરની આસપાસ આપેલી માત્રા મૂકી લખો અને વાંચો. તો આગળ જે રીતે આપણે બારાક્ષરી મૂળાક્ષર માત્રા લગાડીને લખતા એવી રીતે લખવાના છે. આ રીતે લખી દઈશું. ત્યારબાદ વાંચીમાં રમત રમવાની છે. પછી અહીંયા શ્રુતલેખન કરવાનું છે. શ્રુતલેખન કરીશું. ત્યાર પછી ચિત્ર જુઓ, તેની સામે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છેકો, સાચું વાક્ય લખો. તો આ શંખ સફેદ કે રંગીન છે? તો કેવો છે? સફેદ. તો અહીંયા રંગીન ઉપર ચેકો મારીશું. આ શંખ સફેદ છે. ત્યારબાદ હથોડી ઉચકી જુઓ, પેનથી પણ ભારે હલકી છે. તો પેનથી કેવી હોય? ભારે. તો હલકી ઉપર છેકો મારીશું. પછી જે સાચું વાક્ય બને છે, હથોડી ઉચકી જુઓ, પેનથી પણ ભારે છે. પેનથી પણ ભારે છે તે લખીશું. ત્યારબાદ થાળીમાં પૂજાપો છે, તો થાળી ખાલી કે ભરેલી કહેવાય? તો કે ભરેલી કે.
કહેવાય તો ખાલી ઉપર છેકો મારીશું. પછી અહીં લખીશું થાળીમાં પૂજાપો છે તો થાળી ભરેલી કહેવાય. ત્યારબાદ રેતીનો મોટો નાનો ઢગલો તો પહાડ જેવો લાગે. મોટો ઢગલો હોય એ પહાડ જેવો લાગે, તો નાનો શબ્દ ઉપર છેકો મારીશું અને પછી લખીશું રેતીનો મોટો ઢગલો તો પહાડ જેવો લાગે. ત્યારબાદ માએ કહ્યું બોર સાચવીને ખાજે, ઠળિયો નાનો મોટો છે ગળી ના જવાય. તો એમાં શું આવશે? બોરમાં તો ઠળિયો નાનો હોય તો ગળી જવાય, એટલે મોટા ઉપર છેકો મારીશું. તો માએ કહ્યું બોર સાચવીને ખાજે, ઠળિયો નાનો છે ગળી ના જવાય. ઠળિયો નાનો છે ગળી ન જવાય. આવી રીતે સાચા વાક્ય બનાવીને લખવાના છે નીચેના શબ્દ. ત્યારબાદ નીચે જે વાક્યો આપેલા છે તે વાંચવાના છે. પછી જોડકણા આપેલા છે તે ગાવાના છે અને ટ, ઠ, ડ અને ઢ અક્ષર પર ગોળ કરો તો એના ઉપર આપણે ગોળ કરીશું. આવી રીતે જે મૂળાક્ષરો શોધવાના કીધેલા છે તે શોધીને એના પર ગોળ કરીશું. ત્યાર પછી વાંચો અને જવાબ લખો. ધરતી ફેરફોદરડી ફરતી હતી એટલે ભફ દઈને પડી. કોણ પડી? તો કે ધરતી. પડવાનો અવાજ કેવો આવ્યો? તો કે ભફ. ફ કેટલી વાર છે? તો કે 1 2 3 4. તો 4. ભરતને ગીત યાદ નહોતું એટલે ફોરમે ગાયું. ગીત કોણે ગાયું? તો કે ફોરમે. ગીત કોને યાદ હતું? તો ભરતને ગીત તો યાદ નહોતું, તો કોને યાદ હતું? તો કે ફોરમને. ય કેટલી વાર આવે છે? તો 1 અને 2 વાર. નિશાળમાં વેશભૂષા હરીફાઈ હતી એટલે શીતલ શણગાર સજીને નીકળી. શીતલે કઈ હરીફાઈમાં ભાગ લીધો છે? તો કે વેશભૂષા. શીતલ ઘરેથી નીકળીને ક્યાં જશે? તો કે નિશાળે. શ કેટલી વાર આવે છે? તો શરણાઈનો શ 1 2 3 4. તો 4 વાર આવે છે. ત્યારબાદ ફકરો વાંચો, જવાબ લખો. એક સિંહ, તેનું નામ કેસરી. એણે એક ખાલી ગુફા જોઈ. તે ગુફા શિયાળની હતી. શિયાળનું નામ ડીપુ. સાંજે ડીપુ ઘરે આવ્યો. ઘરની આગળ તેણે પગલાં જોયા. ડીપુ કહે, વાલી ગુફા, આઈ એમ એટ હોમ. સિંહ હળવા અવાજે કહે, વેલકમ. શિયાળ તરત નાસી ગયું. નીચે જે શબ્દ આપેલા છે તે લખશું. કોનું નામ કેસરી હતું? તો કે સિંહનું. કોનું નામ ડીપુ હતું? તો કે શિયાળનું. આ ફકરામાં કાનો અને માત્રાવાળા શબ્દો નીચે લીટી કરો. તો કાનો અને માત્રા હોય જોઈ, આવ્યો, જોયા, હોમ. આવી રીતે માત્ર કાનો અને માત્રા જે હતા તે અક્ષર નીચે આપણે લીટી કરી. ગણી કાઢો કે ફકરામાં કેટલા છે. હ વાળા શબ્દો, ઘ વાળા શબ્દો, ફ વાળા શબ્દ અને ય વાળા શબ્દ ગોતીને અહીંયા એની સંખ્યા લખવાની છે. પછી અળવાળા શબ્દ લખો. આમાંથી અળવાળા શબ્દ શોધીને અહીંયા લખવાના છે. આવી રીતે લખવાનું છે. ત્યારબાદ સાચી રીતે લખો. સિંહનું નામ કેસરી હતું. બધું ભેગું ભેગું લખ્યું છે, તો આપણે 2 શબ્દ વચ્ચે સરખી જગ્યા છોડવાની છે. સિંહનું નામ કેસરી હતું. ગુફા શિયાળનું ઘર કહેવાય. તો અહીંયા લખીશું ગુફા શિયાળનું ઘર કહેવાય. પછી ગુફા આગળ સિંહના પગલાં હતા. તો ગુફા
આગળ સિંહના પગલાં હતા. રંગીન પેનથી આ રીતે શબ્દો લખો. તો આમાં જે માત્રા લગાવી છે તે રંગીન પેનથી કરવાની છે. શ તો શી હશે તો આપણે એ રંગીન પેનથી કરીશું. માત્રા છે એ રંગીન પેનથી લગાડીશું. પછી અહીંયા તો શી, પછી ગુફા છે તો ગુ અને ફા, પછી અવાજ તો અવાજમાં કાનો માતર છે એ આવી રીતે રંગીન પેનથી. પછી વાહલી તો વાહલી, આવી રીતે જે માત્રા છે તે આપણે રંગીન પેનથી લખવાની છે. ફકરો વાંચો. ખેતરમાં મૂળો રોપીને દાદાએ ગાયું, મૂળા મૂળા ખૂબ વચ્ચે મોટો મોટો થાજે, તે મૂળાને કૂતરાએ પાણી પાયું, ભાણી અને દાદીએ પણ પાણી પાયું, મૂળો વધીને પૂળા જેવડો થઈ ગયો. કેટલી વાર આવે છે આમાં? મોટું છે એટલે કે દીર્ઘ ઉ છે એ કેટલી વાર છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8 વાર છે. તો અહીંયા આપણે 8 લખીશું. ત્યારબાદ હણવાળા શબ્દો લખવાના છે. તો પાણી અને ભાણી. તો પાણી, ભાણી, અને બીજી વાર પણ પાણી. પછી યવાળા શબ્દ. તો યવાળા શબ્દ છે ગાયું. પછી પાયું અને છેલ્લે છે ગયો. યતિશના યવાળા શબ્દ હતા તે લખીએ આપણે. ફકરામાં બધા એક માત્રા દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ પર ગોળ કરો. તો એક માત્રા દીર્ઘ ઈ દીર્ઘ ઉ. અહીંયા એક માત્રા છે, એક માત્રા દીર્ઘ ઉ, એક માત્રા દીર્ઘ ઈ, 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 એક માત્રા દીર્ઘ ઉ, એક માત્રા દીર્ઘ ઈ, ઉ, એક માત્રા ઈ. આવી રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ જોડકા જોડો વાંચો. સાચું વાક્ય બનતું હોય તે રીતે આપણે જોડકા જોડવાના છે. મારી ઉંમર તો કે 6 વર્ષ છે. આ ચોપડી ગુજરાતીની છે. મને વાંચતા આવડે છે. હું દાખલા ગણું છું. તરસ લાગે તો પાણી પીવાય. તો કે તરસ લાગે તો પાણી પીવાય. ભૂખ લાગે તો ખાઈ લેવાય. ઊંઘ આવે તો ઊંઘી જવાય. હસવું આવે તો હસી પડાય અને રડવું આવે તો રડી પડાય. ત્યારબાદ ચોપડીઓ જોવા જઈએ. ચોપડી જોવા જઈશું. પછી ચાલો રમીએ. તેમાં રમત રમવાની છે, અભિનય કરવાનો છે. જે વાક્ય હોય તે પ્રમાણે અભિનય કરીશું. હસવું અને રડવું બે ભેગું લખેલું છે તો આપણે છૂટું લખીશું. હસવું અને રડવું. ત્યારબાદ જોક્સ છે. ત્યારબાદ આટલું શીખી લઈએ. ચિત્રનો શબ્દ વાક્યમાં મૂકો. ફૂંક મારવાથી મધુરી શરણાઈ વાગે. તો શરણાઈનું ચિત્ર છે તેની સાથે જોડ્યું છે આપણે. પછી મંદિરમાં ઘંટ. તો અહીંયા ઘંટ લખીશું. ઘંટ વગાડવાની મજા પડે તો ઘંટ સાથે જોડીશું. મારા ઘરના ઝાડ પર કોણ હુપાહુપ કરતો હોય? તો કે વાંદરો.
તો વાંદરા સાથે જોડીશું. મારા દાદા મને ખાલી જગ્યા રમતા શીખવે છે. તો આ રમત છે ચેસ. તો કે ચેસ રમતા શીખવે છે. ખાલી જગ્યામાં ચા ગરમા ગરમ રહે છે. તો કે થર્મસ. થર્મસમાં ચા ગરમા ગરમ રહે છે. નવરાત્રિમાં ખાલી જગ્યાના તાલે રાસ રમવાની મજા પડે. તો કે ઢોલ. ઢોલના તાલે રાસ રમવાની મજા પડે. ખાલી જગ્યા કઠણ હોય છે. તો શું કઠણ હોય? તો કે થડ. ઝાડનું થડ છે એ કઠણ હોય. મારી બહેને મેળામાંથી લાલ લાલ ખાલી જગ્યા ખરીદી. તો શું ખરીદી? બંગડી. ત્યારબાદ અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. તો આ શબ્દ છે એ જોઈ જોઈને બાજુમાં ફરીથી લખવાના છે. ત્યારબાદ જે મૂળાક્ષર આપ્યા છે તેના ફરતે ગોળ કરીશું. અઢળક, ઢમઢમ, ઠસરડો, પછી ઠળિયાન ઠ તો મઠ, કઠણ, ઠેકડો, શંખ, શેતરંજી, શરમ, પછી થ તો સંગાથ, થડ, નાથ, પછી અંગ તો અંગત, અંશ, અંદર. અહીંયા ચડવું પડવું ભેગું છે તો આપણે છૂટું લખીશું. ચડવું અને પડવું. અક્ષરને માત્રા લગાવી લખો અને વાંચો. તો ઢા, ઢી, ઢી, ઢૂ, ઢૂ, ઢે, ઢઈ, ઢો, ઢૌ અને ઢમ. પછી ઠા, ઠી, ઠી, ઠૂ, ઠૂ, ઠે, ઠઈ, ઠો, ઠૌ, ઠમ. શ, શી, શી, શું, શું, શે, શઈ, શો, શૌ, શમ. થ, થી, થી, થૂ, થૂ, થે, થઈ, થો, થૌ, થમ. ત્યારબાદ કોષ્ટકમાંથી યોગ્ય અક્ષરો સાથેના શબ્દો બનાવી લખો. તો અહીંયા બનશે પંખી, પંખી, થડ, થડ, પછી રંગ, રંગ, વાનર, ઢીંગલી, અને અહીંયા બનશે શરમ, શરમ. બાદ વાક્યો વાંચો અને લખો. તો અહીંયા જે વાક્ય આપેલા છે તે વાંચવાના છે અને બાજુમાં સુંદર અક્ષરે લખવાના છે. પાયલના આંગણે પંખીઓ રમવા આવે. સંગીતાની ઢીંગલીએ સફેદ સાડી પહેરી. થડ હલાવતા બોરનો ઢગલો થઈ ગયો. મંદિરે સવાર સાંજ શંખ વગાડાય છે. શશીબેનને શકોરામાં શીરો લીધો. આવી રીતે વાંચીને લખવાનું છે. ત્યારબાદ પ અને ય વચ્ચે જે તફાવત છે તે સમજાવવા માટે અહીંયા પ યતીશનો ય પ લેખન કાર્ય કરવાનું છે. ત્યારબાદ ચિત્રનો શબ્દ વાક્યમાં લખી યોગ્ય વાક્ય બનાવી વાંચો. મારા ઘરના મંદિરમાં સફેદ, તો અહીંયા શંખ દોરેલો છે તો અહીંયા લખીશું શંખ છે. કનુ કાકા દિવાલમાં ખાલી જગ્યાથી ખીલી મારી આપે છે તો અહીંયા હથોડી. ભાવતા ભોજન ખાલી જગ્યામાં લઈએ છીએ તો થાળી. રેતીનો મોટો ઢગલો, ઢગલો પહાડ જેવો લાગે છે. ત્યારબાદ ફકરાની નીચે આપેલા શબ્દોનો સાચો શબ્દ ફકરામાંથી શોધી લખો. તો શિયાળાના ઠારમાં એક ઠેગા જેવા ઠીંગુજી ઠંડીમાં થરથરતા હતા. તેમની પાસે એક થેલી હતી જેમાં ઢગલાબંધ થેલીઓ હતી. દરેક થેલીમાં અંજીર હતા. ઠીંગુજી અંજીર વેચતા હતા. એમને બજારમાં એક નાનો છોકરો દેખાયો જેનું નામ થોર હતું. થોરને ખૂબ ભૂખ લાગી હતી. ઠીંગુજીએ થોરને અંજીરની એક થેલી આપી.
થોર તે ખાઈ ખુશ થયો. હવે ઠીંગુજી છે તો ઠીંગુજી કેમ લખાય ફકરામાં? ફકરામાંથી જોઈને આપણે લખવાનું છે. ઠંડી છે તો ઠંડી, પછી અંજીર, અજીર ન કહેવાય, અંજીર કહેવાય, તો અહીંયા માથે અનુસ્વાર મૂકીશું. પછી ભૂખ, પછી થેલી અને ખુશ. રંભા તો રંભા, પછી અંબા તો અંબા. આવી રીતે લખવાનું છે. એકમ 8ના વિશેષ મહાવરા માટે જે વાર્તા આપેલી છે તે વાંચવાની છે અને તેમાં રેવડી કેટલી વાર છે તે ગણીને અહીંયા લખવાનું છે. પછી શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો આ શબ્દો છે એનું બાજુમાં અનુલેખન કરવાનું છે. ઢવાળા શબ્દ કેટલા? આમાંથી જે લખીએ એમાંથી ઢવાળા શબ્દ કેટલા છે તે ગણીને અહીંયા લખીશું. ત્યારબાદ જુદા પડતા ઉચ્ચારવાળા શબ્દ પર ચોરસ કરો. તો ઠંડી, દંડી, વંડી, તો કોણ અલગ પડ્યો? વંડો. વંડો શબ્દ છે એ અલગ પડ્યો, એના ઉપર આપણે ચોરસ કરીશું. થેલી, ડેલી, વેલી, તો અલગ કોણ છે? લીટી. થોર, બોર, બોટ, ઘોર, કોણ અલગ પડ્યું? બોટ. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઉકાળો, કોણ અલગ પડ્યું? ચોમાસાનો ઉચ્ચાર છે એ અલગ છે. શિયાળો, ઉનાળો, ઉકાળો. પછી ભૂખ, દુઃખ, મુખ, ફૂલ, કોણ અલગ પડ્યું? તો કે ફૂલ. શબ્દો ભેગા થઈ ગયા છે, અલગ કરીને વાક્ય લખો. તો શરણાઈ ગુંજી, તો શરણાઈ અને ગુંજી છે એ બે જુદું લખીશું. અને ગોપી નાચી, ગોપી અને નાચી અલગ અલગ લખીશું. પછી સંદીપની દાઢી ઠંડીમાં થરથરવા લાગી, તો સંદીપની દાઢી ઠંડીમાં થરથરવા, પછી જગ્યા છોડીને લાગી. બા પાથરણું પાથરી પૂજા કરવા બેઠા, તો બા પાથરણું પાથરી પૂજા કરવા બેઠા. ભમરાનું ગુંજન મધુર હોય છે, તો અહીંયા ભમરાનું પછી ગુંજન મધુર હોય છે. આમ શબ્દ વચ્ચે જગ્યા છોડીને આપણે વાક્ય લખવાનું છે. આકાશમાં રંગબેરંગી શું ચગે? તો કે પતંગ. પતંગ ચગે છે. ખાલી જગ્યા થઈ થઈ નાચે, કોણ થઈ થઈ નાચે? કે છોકરી. ચંદન ખાલી જગ્યા વગાડે, ચંદન શું વગાડે છે? શંખ. ખાલી જગ્યા વાગે ઢમઢમ ઢમ, શું ઢમઢમ વાગે? તો કે ઢોલ. માટીનો મોટો શું હોય? ઢગલો. આવી રીતે વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ લખવાનો છે.